અભ્યાસ કરવાની શરૂઆત કરીએ. તો જો ખંડ પ્રવાહનો સિદ્ધાંત જે છે એ વાસ્તવિક રીતે આપણને કઈ કઈ માહિતીથી અવગત કરે છે એ સૌથી પહેલાં આપણે સમજી લઈએ, પછી સમજીએ કે કોના દ્વારા એની રજૂઆત થઈ છે, ઓકે, અને એ શું કહેવા માંગે છે. તો ખંડ પ્રવાહન સિદ્ધાંત જે છે એ વાસ્તવિક રીતે એવું આપણને સમજાવે છે કે પૃથ્વી પર રહેલા દરેક ભૂભાગો અને જલાવરણના સ્વરૂપો જે છે એની અંદર કઈ રીતે એકબીજા સાથેનો ટકરાવ થયો, કઈ રીતે એકબીજાથી બધા છૂટા પડે છે, ઓકે, અને કઈ રીતે આપણી પૃથ્વી પર રહેલી ભૂ આકૃતિ અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે જેને આપણે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા કે ઇવન વાત કરીએ ઓસ્ટ્રેલિયા અથવા તો જોઈએ એન્ટાર્કટિકા, ઓકે, આ બધા જે ભૂભાગો નિર્માણ પામ્યા છે, ઓકે, આની પાછળનું શું જવાબદાર કારણ છે. અને આ જે છૂટા પડેલા ભૂભાગો છે એક સમયે એક જ હતા, એક માટીનો ગોળો હતો અને એ માટીના ગોળામાંથી બધી વસ્તુ ધીમે ધીમે છૂટી પડી છે અને હાલ પણ એ કન્ટિન્યુ પ્રોસેસમાં છે અને સમય જતાં હજી એમાં પણ ફેરફારો જોવા મળશે. તો આ પૂરેપૂરી થિયરી જે છે એને આપણે કહીશું ખંડ પ્રવાહનનો સિદ્ધાંત. આ ખંડ પ્રવાહનના સિદ્ધાંતની અંદર ભૂતકતી ઉપર અધ્યયન કરવામાં આવેલું છે જેને આપણે કહીશું અપસારી ભૂતકતી, અભિસારી ભૂતકતી. તો કોને અપસારી કહેવાય, કોને અભિસારી કહેવાય, ઇવન કોને ભૂભાગ અથવા તો આ ખંડ પ્રવાહનના સિદ્ધાંતમાં આપણે આવરી શકીએ, એનો આપણે એક વિસ્તારવાદી સ્વરૂપથી અભ્યાસ કરીએ. ઓકે, તો શરૂઆત કરીએ. પહેલાં કોણે આ સિદ્ધાંત આપ્યો અને કયા તર્ક ઉપર એણે આ સિદ્ધાંતને એક આગવું સ્વરૂપ આપ્યું એ આપણે પહેલાં સમજી લઈએ. એક વૈજ્ઞાનિક છે જેને આપણે કહીશું ભૂગોળશાસ્ત્રી આલ્ફ્રેડ વેગનર. આલ્ફ્રેડ વેગનર નામના આ સંશોધનકર્તાએ આપણને 1912માં એક રજૂઆત કરી કે સમગ્ર પૃથ્વી જે છે એક માટીનો ગોળો જ હતી. એ માટીના ગોળામાંથી બધા ભૂભાગો જે છે પૃથ્વીના ભ્રમણના કારણે અને પૃથ્વીના આંતરિક ભૂસંચલનના કારણે બધા ભૂભાગો છૂટા પડ્યા. હવે આ વાત એણે કરી તો દીધી, પણ એને લગતા કોઈ ઠોસ ઉદાહરણો અથવા તો કયા તર્ક ઉપર એણે આ વાત કરી, ઓકે, એના પર પણ એણે પ્રકાશ પાડીને પબ્લિકને સમજાવવાનો પ્રયાસ કર્યો. તો પહેલી વાત તો આપણે એ યાદ રાખશું કે ખંડ પ્રવાહનો સિદ્ધાંત જે છે એ કોણે રજૂ કર્યો, તો આપણે કહીશું આલ્ફ્રેડ વેગનર. ક્યારે રજૂ કર્યો, તો કહી શકીએ આપણે 1912માં. શું કહેવા માંગે છે ખંડ પ્રવાહનો સિદ્ધાંત, તો કે સમગ્ર પૃથ્વી જે છે એક જ માટીનો ગોળો હતી, રેડી, એમાંથી પૃથ્વીના ભ્રમણના કારણે અને આંતરિક સંરચનાના કારણે ભૂભાગો જે છે એ છૂટા પડ્યા અને જુદા જુદા ખંડો જે છે એને આપણે હાલ જોઈ શકીએ છીએ. અને આ છૂટું પડવાની કે ભેગું થવાની પ્રક્રિયા જે છે એ હાલમાં પણ ચાલુ છે. હવે તમે એમ કહો હાલમાં ચાલુ છે એવું આપણે શાના આધારે કહી શકીએ, તો જો આફ્રિકાનો પૂર્વીય તટ છે જેને આપણે નાઇલ નદીનું વહેણ કહીએ અથવા તો હોર્ન ઓફ આફ્રિકા કહીએ છીએ, ઓકે, અહીંયા પણ આપણે જોઈએ છીએ તો હાલની અંદર પણ આ ખંડ પ્રવાહનની પ્રોસેસ જે છે એ ત્યાં જોવા મળે છે. વિષુવવૃત્ત ઉપર વાત કરીએ આપણે તો સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા રહેલી છે, ઓકે, ટેમ્પરેચર વધુ હોવાના કારણે. એટલે આપણે ત્યાં જોઈએ તો વધુ વર્ષાના કારણે એ આફ્રિકાના મિડલ વિસ્તારની અંદર સરોવરોના નિર્માણ જે છે એ નોંધપાત્ર જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે વિક્ટોરિયા સરોવર, મલાવી સરોવર કે ટાંગાનિકા સરોવર, ઓકે, ઇવન એ સરોવરમાંથી નદીનો પણ એક મોટો એવો પ્રવાહ જોવા મળે છે આપણને, એ કહેશું આપણે નાઇલ નદી, રેડી. નાઇલ નદી વિશ્વની સૌથી લાંબી નદી કહેશું આપણે, 6670 કિલોમીટર એની લંબાઈ જોવા મળે છે, ઓકે. તો આ મોટો એવો જળ પ્રવાહ જે છે એનું વહેણ આપણને જોવા મળે છે, ઓકે. એના કારણે આફ્રિકાનો પૂર્વીય ભાગ જે છે એ તૂટવાની શક્યતાવાળો છે, કેમ કે પાણીની અંદર જે શક્તિ રહેલી છે એ બીજા કોઈ તત્વમાં છે નહીં, ઓકે. એટલે આપણે જોઈ શકીએ કે આફ્રિકાનો પૂર્વીય તટ જે છે એ ત્યાંથી છૂટો પડવાની શક્યતા. આવું અગાઉ પણ થયેલું છે. આફ્રિકાના દક્ષિણ તટે આવેલું માડાગાસ્કર એ પણ આવી રીતે આફ્રિકાના મૂળ ભૂભાગમાંથી છૂટો પડેલો એક ટાપુ આપણે કહેશું. ઇવન ભારતનું નિર્માણ પણ આફ્રિકાના પૂર્વીય તટમાંથી તે થયેલું છે, ઓકે. એના આપણે હમણાં આગળ જઈએ અભ્યાસમાં ત્યારે વધારે આપણે એને આકૃતિથી આ દરેક વસ્તુ જે મેં કીધી કે નાઇલ નદીનું વહેણ, ઇવન આ સરોવરો અથવા તો પૂર્વીય આફ્રિકામાંથી જે તૂટતો ભૂતકતીનો ભાગ છે, ઓકે, એને હમણાં આપણે એક ઉદાહરણ સાથે સમજીએ, રેડી. એની આપણે આકૃતિ પણ તમારી સમક્ષ રજૂ કરીએ. પણ હાલ પૂરતું તમારે એટલું યાદ રાખવાનું કે ખંડ પ્રવાહનનો સિદ્ધાંત આપણને એવું કહી રહ્યો છે
કે જેમ આપણે પેલી પઝલ ગેમ જે હોય છે, ઓકે, કે એકાબીજાના ક્યુબ્સ મૂકીએ તો ક્યુબ્સ ભેગા થઈ જાય તો એક ગોળો બની જાય, એક બોક્સ બની જાય, ઓકે, એમ પૃથ્વી પણ એક માટીનો ગોળો જ હતી. રેડી? એની અંદર ભૂસંચલન અને ભ્રમણ થવાના કારણે એ માટીના ટુકડાઓ જે છે એ ધીમે ધીમે છૂટા પડ્યા, અને એ ટુકડાઓ છૂટા પડ્યા એણે આવી રીતે જુદા જુદા ખંડોનું સ્વરૂપ ધારણ કરી લીધું. પણ હાલમાં પણ જો આપણે આ ટુકડાઓને ભેગા કરીએ, તમને મેં અગાઉ પણ કીધેલું છે કે તમારે નકશાની પુસ્તક અથવા તો નકશો લઈને બેસવું, ઓકે, તો આપણી આ જે થિયરી છે એને તમે નકશામાં સમજી શકો. હમણાં હું પણ નકશામાં સમજાવી છે ને, ઓકે. તો જો હાલમાં પણ જે ટુકડાઓ છે એને તમે એકબીજાની નજીક લાવો પેપર કટિંગ કરીને, ઇવન તો એક આભાસી રીતે, ઓકે, તો બંને ટુકડાઓ જે છે એ એકબીજામાં બેસી શકે. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો આફ્રિકાનો પશ્ચિમ તટ, ઓકે, અને દક્ષિણ અમેરિકા, આ બંનેને તમે એકબીજાની નજીક લાવો તો બંને એકબીજાના ક્યુબ્સમાં, એકબીજાની ધારીમાં બેસી શકે. રેડી? તો આ સિદ્ધાંત જે છે એને અહીંથી એક ઠોસ વાત મળે છે કે જેટલા પણ ભૂભાગો છે, જેટલી પણ ભૂતકતીઓ છે, એના કિનારાઓ જે છે એ અન્ય ભૂતકતીઓ સાથે મળતા આવે છે. રેડી? મતલબ કે એકમાંથી તે બે ફાડ કરી હોય એવું આપણે સમજી શકીએ. આ વસ્તુને આલ્ફ્રેડ વેગનર દ્વારા ઓર વધુ એક ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે જે કોથળી વર્ગના પ્રાણીઓ આપણને જોવા મળે છે ઓસ્ટ્રેલિયામાં. રેડી? એ પ્રાણીઓના મૃત અવશેષ જ્યારે ખનન પ્રક્રિયા થાય અમેરિકામાં ત્યારે એમાંથી નીકળતા જોવા મળે છે. હવે ક્યાં ઓસ્ટ્રેલિયા અને ક્યાં અમેરિકા, ઓકે. તો અહીંથી એક વસ્તુ પુષ્ટિ થાય છે કે કદાચ બે ભૂભાગ એક હોવા જોઈએ. રેડી? ભૂસંચલન થઈને એમાંથી છૂટું પડવાની વિધિ થઈ હોય, ઓકે. એવું તો હોય નહીં કે પ્રાણી મરી જાય એટલે આફ્રિકાથી ઇવન ઓસ્ટ્રેલિયાથી અમેરિકા જતું રહેતું હશે, ઓકે. આ એક ઉદાહરણ આપીને એણે આપણને સમજાવ્યું છે. એટલે જ્યારે ખનન વગેરે થાય ત્યારે પણ એની અંદરથી આવા પુરાવા જોવા મળે છે. ઇવન એક પઝલ ગેમ આપણને સમજાવી છે જેનું નામ છે જિગ્સો ફિટ, ઓકે. અહીં જોઈ શકો છો તમે કે પઝલ ગેમ જે છે એને આપણે ઉદાહરણ તરીકે લખી શકીએ. તો સૌથી પહેલી વાત કહેશું આપણે કે આ સિદ્ધાંતની સમજૂતી જે આપી છે આપણને, ઓકે, એ કહેશું આપણે એક જિગ્સો ફિટ નામની પઝલ ગેમથી, ઓકે, જેના માધ્યમથી શું થાય છે તો કે જેટલા પણ ભૂભાગો છે એ બધા ભૂભાગો આપણે એકબીજાની નજીક બેસાડી શકીએ. ક્લિયર છે વાત? ઓકે. તો અહીંથી કહેશું આપણે ખંડ પ્રવાહનો સિદ્ધાંત જે છે એની રજૂઆત કરનાર વ્યક્તિ કોણ? તો પહેલી વાત કે આલ્ફ્રેડ વેગનર. બીજા નંબરે કહેશું ક્યારે રજૂઆત થઈ આની? 1912માં, ઓકે. સિદ્ધાંતોની રજૂઆત અંગે જે ઉદાહરણ એણે આપેલું છે એ ઉદાહરણ આપણે શું કહેશું? તો સૌથી પહેલી વાત કે સમગ્ર પૃથ્વી જે છે, આ સમગ્ર પૃથ્વી એક જ હતી જેને આપણે કહેશું માટીનો ગોળો. બીજા નંબરે વાત કરીએ તો નેક્સ્ટ નંબરનું ઉદાહરણ શું આપ્યું આપણને? તો એનું કહેવાનું છે કે જેટલા પણ ખંડો છે એ ખંડોને જો એકબીજાની નજીક લાવીએ તો એ ભૂતકતીના કિનારાના માધ્યમથી આપણે એને જોડી શકીએ, ઓકે. તો અહીં કહી શકીએ આપણે કે દરેક ખંડો એકબીજા સાથે જોડી શકાય. રેડી? અને હજી એક એક્ઝામ્પલ આપણને સમજાવ્યું એણે, એ શું કહેશું આપણે કે આ મૃત પ્રાણીઓના અવશેષ, ઓકે, કે ઓસ્ટ્રેલિયાના જે કોથળી વર્ગના પ્રાણી જેને આપણે કાંગારૂ વગેરે કહીએ, ઓકે, એ પ્રાણીઓના અવશેષ આપણને ક્યાં જોવા મળે છે? તો કહેશું આપણે અમેરિકામાં. એ સિવાય વાત એણે શું સમજાવી આપણને? તો કહેશું આ પઝલ ગેમ, ઓકે. ગેમનું નામ પણ આપણે યાદ રાખશું, એ કહેશું આપણે જિગ્સો ફિટ, ઓકે. તો આ ગેમના માધ્યમથી એણે ખંડ પ્રવહનના સિદ્ધાંતને ઓર મજબૂતી પ્રદાન કરી દીધી. ક્લિયર છે વાત? તો વેગનર દ્વારા અપાયેલા આ સિદ્ધાંતને આપણે હવે આકૃતિથી સમજીએ કે અત્યાર સુધી જે તમારા સમક્ષ મેં વાત મૂકી એને આપણે આકૃતિથી સમજીએ તો કઈ રીતે એને સહેલાઈથી સમજી શકાય, ઓકે. આ આકૃતિ જે છે એ એવું કહેવા માંગે છે કે દરેક ખંડો જે છે એકબીજાથી કાં તો દૂર ગયા છે કાં તો નજીક આવ્યા છે. જો હજી એને એક વખત હતા એમને ગોઠવી દઈએ તો આખી પૃથ્વી એક માટીનો ગોળો બની જાય. આવું આપણને સમજાવવા માંગે છે, ઓકે. જોઈએ આપણે એને. તો જો અહીં તમે જોઈ શકો છો કે સમગ્ર પૃથ્વી જે છે, ઓકે, એ હાલની આકૃતિ આપણે નકશા અનુસાર તમારી સમક્ષ મૂકી છે, ઓકે. હવે આલ્ફ્રેડ વેગનરનું કહેવું શું છે એ આપણે ધીમે ધીમે આકૃતિમાં સમજવાનો પ્રયાસ કરીએ, ઓકે. પહેલી વાત શું કીધી એણે કે સમગ્ર પૃથ્વી જે છે એક માટીનો ગોળો છે. રેડી? તો એના દ્વારા જે કોઈ સિદ્ધાંતો અપાયા એને તો પહેલાં આપણે સમજવાનો પ્રયાસ કરીએ.
રાઈટ. પહેલી વાત એની કે સમગ્ર પૃથ્વી એક માટીનો ગોળો છે. રેડી. તો આ વાત જે છે એ કેટલા અંશે યોગ્ય છે એ સમજીએ આપણે. ઓકે, તો જો ધ્યાન આપો કે આ ભૂભાગ જે છે એને લાવી દઈએ આપણે આ બાજુ. ક્લિયર? મતલબ કે આફ્રિકાની નજીક. તો જુઓ તમે, આ જે અંદરવાળો વળાંકવાળો ભાગ છે, રેડી, એની સામે અહીંયા આપણને ઉપસેલો ભાગ જોવા મળે છે. રેડી. તો પેલા ક્યુબ્સ આપણે બેસાડીએ, રાઈટ, તો એકબીજામાં એ સરળતાથી બેસી શકે. બીજા નંબરે વાત કરીએ આપણે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અંદર ધક્કો વાગેલો ભાગ છે. રેડી. તો એની સામે જ અહીંયા ઉપસી આવેલો ભાગ આપણને જોવા મળે છે. ઓકે, તો આને આપણે આ બાજુ લઈ જઈએ અથવા આ ભાગને અહીં નજીક લઈએ તો પણ એકબીજાની અંદર એ સરળતાથી બેસી શકશે. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ વાતને બહુ ઇઝીલી. ક્લિયર છે વાત? એ સિવાય સમજીએ બીજો ભાગ. ઓકે, તો જોઈ શકીએ છીએ આપણે કે આ જે ખૂણાવાળો ભાગ રહ્યો, ઓકે, એવો જ તે ખૂણો આપણને ગુજરાતના નકશામાં પણ જોવા મળે છે. ઓકે, અથવા તો આ પૂરેપૂરો ભાગ જે રહ્યો, ઓકે, એને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જેમ અહીંયા બહાર ઉપસી આવેલો ભાગ દેખાય છે એમ અહીંયા અંદરની બાજ ધક્કાયેલો ભાગ જોવા મળે છે. ઓકે, તો અહીંયાથી આપણે કહી શકીએ આ ટુકડાને કાં તો આ બાજુની દિશામાં નજદીક લાવીએ, રેડી, અથવા આને આમ ઉપરની બાજુ લઈ જઈએ તો બંને એકબીજામાં સરળતાથી બેસી શકે છે. બીજા નંબરે વાત કરીએ તો આને કહેશું આપણે માડાગાસ્કર. રેડી. નકશામાં તમે એને જોઈ શકો છો. આ માડાગાસ્કરનો જે ભૂભાગ રહ્યો, ઓકે, એનો વિરુદ્ધવાળો ભૂભાગ આપણને અહીંયા જોવા મળે છે. ઓકે, મતલબ કે આ બહાર ઉપસી આવેલો ભાગ છે તો અહીંયા સામે અંદર ઉપસી આવેલો ભાગ આપણે જોઈ શકીએ. તો એને પણ આપણે નજીક લાવશું તો એકબીજાના ખાંચામાં એ બેસી શકશે. તો આ સૌથી પહેલું એક ઉદાહરણ આપણે કહેશું. બીજું ઉદાહરણ આપણને શું આપે છે તો એ કહેશું આપણે કે પ્રાણીઓના મૃત અવશેષ. રેડી, જેને આપણે કહેશું કોથળી વર્ગના. ક્લિયર? તો કોથળી વર્ગનું પ્રાણી જે છે એને આપણે કહેશું કાંગારૂ. ક્યાં જોવા મળશે? ઓસ્ટ્રેલિયામાં. રાઈટ. પણ એ કોથળી વર્ગના પ્રાણીઓનું મૃત અવશેષ આપણને જોવા મળે છે ક્યાં? અમેરિકામાં અથવા તો ઉત્તર અમેરિકામાં. રેડી. તો આનો મતલબ એવો કે આ જે ભૂભાગ રહ્યો એક સમય એવો હશે કે આ ભૂભાગ સંપૂર્ણ રીતે આની સાથે જોડાયેલો હશે. રેડી. એ કોઈ પણ દિશાના માધ્યમથી જોડાયેલો હોય, મતલબ કે એક જ માટીનો ગોળો હતો, એમાંથી બધું ધીમે ધીમે છૂટું પડ્યું. તો સિદ્ધાંતને આપણે અહીંયા બહુ સારી રીતે પુષ્ટિ આપી શકીએ છીએ. ક્લિયર છે વાત? એના પછી નેક્સ્ટ નંબર કહીએ કે આ સિદ્ધાંતને સમજાવવા માટે એણે આપણને એક ગેમ રજૂ કરી જેને કહેશું આપણે જિગસો ફિટ. ઓકે, તો અહીંથી આપણે સિદ્ધાંતને પૂરેપૂરી એક પુષ્ટિ આપી શકીએ છીએ. ઓકે, તો ખંડ પ્રવહનનો સિદ્ધાંત જે છે એની સાથે જોડાયેલી સાબિતી શું છે, એ ખંડ પ્રવહનનો સિદ્ધાંત આપણને શું સમજાવવા માંગે છે, ઓકે, એ આપણે બારીકાઈથી સમજ્યા. હવે આપણે એ યાદ રાખશું કે જો ભારતના સંદર્ભે વાત કરવી હોય આપણે તો શું કહી શકીએ? તો આપણે કહી શકીએ કે ભારતનું નિર્માણ જે છે એ વાસ્તવિક રીતે આફ્રિકાના પૂર્વીય તટમાંથી થયું. મતલબ કે અહીંથી ભારત છૂટું પડીને આ બાજુ જે હાલ એશિયાના દક્ષિણ ભાગે સેટ થયું છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે આ વાતને પણ આપણે વધારે ડિટેલથી સમજશું. ઓકે, કે વાસ્તવિક રીતે કઈ ઘટના થઈ હતી. ઓકે, કેમ કે નહીં માત્ર ભારતનું નિર્માણ એમાં રહેલું છે, એમાં સાથે સાથે હિમાલયની રચના પણ રહેલી છે. રેડી. તો આપણે સમજી શકીએ કે બે મોટા એવા લેન્ડમાસ જમીનના ટુકડાઓ જે છે એ એકબીજાની સાથે ટકરાય. ઓકે, તો આપણે સમજી શકીએ કાં તો ખાડો પડવાની શક્યતા, અધરવાઇઝ એ ટુકડાના કારણે કોઈ ઊંચાઈવાળું સ્વરૂપ ધારણ કરવાની શક્યતા. રેડી. તો એનાથી હિમાલયનું પણ નિર્માણ થયેલું છે. ઇવન વાત કરીએ એવી રીતે યુરોપમાં આલ્પ્સ પર્વતનું પણ નિર્માણ થયેલું છે. ઓકે, તો આ આપણા સિદ્ધાંતને ઓર મજબૂતી આપે છે. ક્લિયર છે વાત? ઓકે, તો ધીમે ધીમે આપણે એને સમજીએ એ પહેલાં આને થોડું થિયરિકલ જોઈ લઈએ. ઓકે, તો જો ખંડ પ્રવહન સિદ્ધાંત જે છે એ 1912માં કોથળી વર્ગના પ્રાણીઓના ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યો આપણી સમક્ષ. ઓકે, આલ્ફ્રેડ વેગનરના મત અનુસાર શું કહેવાય છે તો કે સમગ્ર પૃથ્વી જે છે એક જ ખંડ હતો, એમાંથી જુદા જુદા
ટુકડા થયા. હવે આની આ જે થિયરી છે એને આપણે આકૃતિમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરશું. ઓકે, કે એવી તો કઈ રીતે એક જ ટુકડો હતો અને કઈ રીતે જુદા જુદા ટુકડાઓ બન્યા. ઓકે, એ સમજશું આપણે. એણે શું કીધું કે જે એક મુખ્ય ટુકડો હતો એનું નામ શું હતું? પેન્જિયા. રેડી? તો સિદ્ધાંત અનુસાર એણે એ એક માટીનો જે ગોળો હતો એને નામ પણ આપેલું છે. એ શું કહેશું આપણે? પેન્જિયા. ઓકે, અથવા એને કહેશું આપણે આદિ મહાખંડ. અને બીજી વાત કે પેન્જિયા કે આદિ મહાખંડ જે છે એને અસર થઈ કોની? તો કે પૃથ્વીના બ્રહ્માંડની. ઓકે, હવે કોઈ પણ વસ્તુ હોય, આપણે કાલે આ પેનનું ઉદાહરણ આપ્યું હતું અગાઉ. ઓકે, તો જેમ આ પેનને આપણે એક ગતિ આપશું, એક ભ્રમણ આપશું, તો એની અંદરથી પણ ટુકડા થવાની શક્યતા, સામેનું ઘર્ષણ હશે, એનું પોતાનું વજન હશે. ઓકે, તો એની એ પરિસ્થિતિ તો આની નહીં રહે. ઓકે, એટલે શું થશે? ધીમે ધીમે એમાંથી વિભાજન થશે અને આ પૃથ્વીના એક જે માટીનો ગોળો હતો એમાંથી વિભાજન થયું, એને આપણે ભૂતક્તિઓ કહીએ છીએ. તો અહીંયા આપણા માટે સમજવું એ પણ આવશ્યક બની જાય કે ભૂતક્તિ કોને કહેવી, અથવા તો ભૂતક્તિની વ્યાખ્યામાં આપણે કોને લખી શકીએ. રેડી? તો ભૂતક્તિ એટલે કહેશું કે મૃદાવરણનો એવો ભૂભાગ અથવા તો પૃથ્વીની સંરચનાનો એવો ભૂભાગ જે સરેરાશ 200 કિલોમીટર સુધી જાડાઈ ધરાવે છે. મતલબ કે પૃથ્વીની જે મુખ્ય સપાટી છે જ્યાં હું અને તમે આપણે રહીએ છીએ, ઓકે, ત્યાંથી ગર્ભમાં જઈએ આપણે એટલે 200 કિલોમીટર સુધીનું જે લેયર છે, ઓકે, એને કહેવામાં આવે છે લિથોસ્ફિયર. ઓકે, તો ભૂતક્તિ જે છે એ એક સ્વરૂપ કહેશું આપણે કોનું? તો કહેશું આપણે લિથોસ્ફિયર. ઓકે, લિથોસ્ફિયર જે છે એને બને ત્યાં સુધી આપણે અંગ્રેજીમાં લખીએ તો વધુ યોગ્ય રહેશે. ઓકે, કેમ કે જે ઇંગ્લિશ શબ્દ હોય એને એવી રીતે આપણે દર્શાવશું. ઓકે, અને એક બીજું આવરણ જે છે એને આપણે કહેશું એસ્થેનોસ્ફિયર. ઓકે, તો પહેલા આ બંનેને આપણે સમજી લઈએ જેથી કરીને આ સિદ્ધાંતને આપણે બહુ ઇઝીલી મગજમાં ઉતારી શકીએ. લિથોસ્ફિયર એટલે શું કહેશું આપણે? કે જે આપણું મુખ્ય મૃદાવરણ છે, ઓકે, એનેથી આપણે ગર્ભમાં જવાની શરૂઆત કરીએ તો 200 કિલોમીટર સુધીનું જે આવરણ છે એને કહેશું આપણે લિથોસ્ફિયર. રેડી? તો અહીંથી આપણે જોઈ શકીએ છીએ પહેલાં કે 200 કિલોમીટર સુધીનું આવરણ જે છે એ શું કહેવાશે? લિથોસ્ફિયર. આ લિથોસ્ફિયર જે છે એ કેવું છે? તો કે ઘન સ્વરૂપનું. રેડી? એની અંદર પ્રસ્તર ખડકો, બેસાલ્ટ ખડકો અથવા તો હાર્ડ સોઇલ જોવા મળે છે. ઓકે, એનાથી હજી નીચે જઈએ આપણે, ઓકે, તો આપણને ત્યાં 4700 કિલોમીટર સુધીનો જે વિસ્તાર જોવા મળે છે, ઓકે, એને આપણે શું કહેશું? એસ્થેનોસ્ફિયર. મતલબ કે ત્યાં આપણને શું જોવા મળે છે? તો આપણે કહેશું ઘન અને પ્રવાહી બંનેનું સ્વરૂપ જોવા મળે. મતલબ કે ઘટ પ્રવાહી ત્યાં જોવા મળે છે. ઓકે, આ પૃથ્વીના ગર્ભની વાત થાય છે. હવે તમે એક સૈદ્ધાંતિક રીતે આ વાતને સમજવાનો પ્રયાસ કરો કે કોઈ પણ પ્રવાહીનું સ્વરૂપ હોય, રેડી, એની ઉપર આપણે ઘન વસ્તુ મૂકી દઈએ તો સ્વાભાવિક છે કે એ વસ્તુ પોતે તરશે. રેડી? એની ઘનતાના અનુસાર. રાઈટ? આ જ વસ્તુને આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ કે માની લઈએ આપણે કે કોઈ પાણી ભરેલી તપેલી છે. રેડી? તો પાણીને આપણે શું કહેશું? પ્રવાહી. તો પૃથ્વીના વધુ ગર્ભમાં જઈએ આપણે તો આપણને ત્યાં શું જોવા મળે છે? એસ્થેનોસ્ફિયર. ઓકે, તો ફરીથી એને સમજીએ કે એસ્થેનોસ્ફિયર જે છે, ઓકે, એ એસ્થેનોસ્ફિયર શેનું બનેલું છે? તો આપણે કહેશું ઘન પ્રવાહી. થોડું ઘન છે અને સાથે સાથે પ્રવાહી પણ છે. ઓકે, હવે આ પ્રવાહીવાળી ચીજ વસ્તુ કોઈ પણ હોય, ઓકે, એની ઉપર આપણે જ્યારે કોઈ ઘન વસ્તુ મૂકીએ, ફરીથી યાદ કરીએ આપણું એક્ઝામ્પલ કે એક પાણીની તપેલી છે, એ તપેલીમાં આપણે પાણી ભર્યું, એની અંદર કોઈ ઘન વસ્તુ આપણે મૂકીએ તો ઘન વસ્તુ એટલે આપણે માની લઈએ કે પાણીનું તે ઘન સ્વરૂપ એટલે બરફ મૂકી દઈએ. રેડી? હવે તપેલીને આપણે ધીમે ધીમે ફેરવશું તો પૃથ્વીનું ભ્રમણ મળ્યું એમ સમજીએ આપણે. ઓકે, તો શું થશે અસર? તો કે અંદર ભરેલું પાણી જે છે એ ઉપર રહેલો ઘન ચીજ વસ્તુ છે એને પણ સાથે સાથે તરાવશે. રેડી? તો આ જે ઘન પ્રવાહી છે એની ઉપર જે માટીના ટુકડાઓ રહેલા છે, ઓકે, એને આપણે શું કહીએ છીએ? તો કહેવાશે લિથોસ્ફિયર.
ઓકે, તો આને આ લિથોસ્ફિયર એટલે આપણે એક પ્રકારનું શું કહી દઈએ, ભૂતકતીઓ. ઓકે, એ પોતે ઘન છે, અંદર એની હજી જઈએ આપણે તો ત્યાં પ્રવાહી છે, એટલે હવે ધીમે ધીમે શું થશે, એ ટુકડાઓ જે છે એ તરવા લાગશે. એ ટુકડાઓ તરશે એટલે ઉદાહરણ આપણું એનું એ કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું છે કે પાણી ભરેલું છે, એમાં આપણે બરફનો ટુકડો નાખ્યો. ઓકે, એટલે એ ટુકડો ધીમે ધીમે શું થશે, તરશે. હવે એ ટુકડાની સાથે કઈ કઈ પરિસ્થિતિ થવાની શક્યતા, તો પહેલી વાત કે એક ટુકડો આપણે નાખ્યો છે, પાણીનું ભ્રમણ એને લાગ્યા કરશે. ઓકે, તો પરિણામે શું થશે, તો કે ટુકડો તરશે તો ખરો, પણ સાથે સાથે એકમાંથી બે ટુકડા થવાની શક્યતા. એવો કોઈ પોલાણવાળો ભાગ હશે ત્યાં પાણી વધારે ભટકાશે તો ત્યાંથી અન્ય ટુકડો થવાની પણ શક્યતા રહેલી છે. રેડી? તો આ જે અન્ય ટુકડો થયો એને આપણે શું કહેશું, ખંડોનું વિભાજન. મતલબ કે જે મોટો લેન્ડમાસ હતો એના બે ટુકડા થયા. હવે એ બે ટુકડા છે એની સાથે કઈ પરિસ્થિતિ થશે, તો કે તપેલી ફર્યા કરશે તો બે ટુકડા કાં તો એકબીજાથી દૂર જશે, કાં તો એકબીજાની સાથે ઓર ટકરાશે અને એના પરિણામે અન્ય ટુકડાઓ થશે. તો અહીંથી આપણે આપણા કોન્સેપ્ટ અનુસાર જો વાત કરીએ તો અપસારી પ્લેટ અને અભિસારી પ્લેટ, મતલબ કે નજીક આવતા ટુકડાઓ અને નજીકથી દૂર જતા ટુકડાઓ એ ઓર ટુકડાઓનું નિર્માણ કરશે. ક્લિયર છે વાત? તો આ ખંડ પ્રવહન સિદ્ધાંત અનુસાર આપણે એવું સમજી શકીએ કે પૃથ્વીના ગર્ભમાં રહેલું જે પ્રવાહી છે એના કારણે પૃથ્વી ઉપર રહેલો જે લેન્ડમાસ છે એ ભ્રમણ કરે છે, તરી રહ્યો છે. અને એ તરવાના કારણે તે આપણને ઘણી વખત એકબીજાના ટકરાવના કારણે ભૂકંપનો અનુભવ થાય છે, એકબીજામાંથી એ છૂટા પડે છે, એના કારણે સમુદ્રનો વિસ્તાર જે છે ઓર વધતો જોવા મળે છે, એકબીજાની સાથે ભીષણ થાય છે, એના કારણે આપણને એમાંથી જ્વાળામુખીનું વિસ્ફોટન અથવા તો પર્વતોના નિર્માણ આપણે જોઈ શકીએ છીએ. તો આ કન્ટિન્યુ પ્રોસેસ છે, એવું નથી કે એ વખતે થઈ ગયું એટલે હવે ફરીથી નહીં થાય. અત્યારે આવતા ભૂકંપ, જ્વાળામુખીના વિસ્ફોટન, આ બધી ચીજ વસ્તુ જે છે, ઓકે, એની ભૌતિક સંરચના પાછળ આ ભૂતકતીઓનું સંચાલન રહેલું છે. હવે તમે એમ કહો કે પ્રમુખ ભૂતકતી આપણે કોને કહી શકીએ, તો પૃથ્વી પર રહેલી પ્રમુખ ભૂતકતી જે છે એમાં સૌથી અગત્યની ભૂતકતી જે છે એને કહેશું આપણે પેન્થાલસા. પેન્થાલસા એટલે શું, તો કે હાલમાં રહેલો પેસિફિક સાગર. પેસિફિક સાગર વિશ્વનો સૌથી મોટો સાગર આપણે કહીએ છીએ. એવું નથી કે માત્ર જલાવરણનું સ્વરૂપ છે, એના ગર્ભમાં આપણે જઈએ તો ગર્ભમાં પણ આપણને જોવા તો શું મળે છે, એસ્થેનોસ્ફિયર. એનેથી હજી અંદર જતા રહીએ તો લિથોસ્ફિયર. મતલબ કે ત્યાં પણ ભૂતકતીઓનું સંચાલન થતું હશે અને ત્યાં પણ અંદર આવી રીતે ટકરાવ જોવા મળતા હશે અને એનું પરિણામ આપણે કહી શકીએ સુનામી. સમુદ્રની અંદર જે થતું વિસ્ફોટન છે જેના કારણે એક વાવાઝોડાનું સ્વરૂપ અથવા તો ચક્રવાતનું સ્વરૂપ ધારણ થાય છે. ઓકે, એની પાછળ પણ આ ભૌતિક કારણો જોવા મળે છે આપણને. એ સિવાય વાત કરીએ આપણે તો શું સમુદ્રની અંદર ક્યારે પર્વતનું નિર્માણ થાય, તો હા થઈ શકે. આપણી પાસે એનું ઉદાહરણ પણ છે. રેડી? કેમ કે સમુદ્ર જે છે એ પોતે મૃદાવરણથી વધુ ગહેરાઈ ધરાવે છે, તો એમાં કોઈ વસ્તુ ઉપસી આવે તો એવું જરૂરી નથી કે બહાર જ દેખાય આપણને, એ કદાચ પાણીની સપાટીની અંદર પણ ઉપસી આવી હોય. એનું ઉદાહરણ છે આપણી પાસે કે હિન્દ મહાસાગરની તળેટીમાં આપણને અંદર તળિયાની અંદર નાઇટ ઈસ્ટ અને મેસ્કારેન નામની પર્વતમાળા આપણે જોઈ શકીએ છીએ. રેડી? અને આ ભૂતકતીઓની સૌથી વધુ અસર જો થતી હોય ને તો એના કિનારા ઉપર. તમે જો જેટલી પણ ભૂતકતીઓ છે એના કિનારે પર્વતીય સ્વરૂપ આપણે જોઈ શકીએ. એ ચાહે દક્ષિણ અમેરિકાના પશ્ચિમ તટ ઉપર તમે વાત કરીએ આપણે એન્ડ્રીઝ પર્વત, ઇવન જતા રહીએ ઉપર તો રોકીઝ પર્વત. ઓકે, અથવા વાત કરીએ આપણે હિમાલયની તો એ પણ યુરેશિયાના દક્ષિણ ભાગે જ તે હિમાલય સ્થિત છે. ક્લિયર? ભારતની પણ વાત કરીએ તો પશ્ચિમ ઘાટમાં આપણને સહ્યાદ્રી પર્વતમાળા જોવા મળે છે. ઓકે, તો આ આના પાછળના તર્ક છે. આ તર્કને અને આ ઉદાહરણોને તમારે લખવામાં ખૂબ કામ આવશે. ઓકે, આપણે એના ઉપરથી તમને પ્રશ્ન પણ આપશું. રેડી? કે આ ટોપિક ઉપરથી આવો પ્રશ્ન બની શકે. ક્લિયર છે વાત? તો આપણી ચર્ચાને વધુ ડિટેલથી આપણે સમજીએ આકૃતિ સાથે. ઓકે, તો અહીંયા આપણે સમજી લીધું કે આ એસ્થેનોસ્ફિયર અને લિથોસ્ફિયર આ ભૂતકતીનું હલનચલન થવા માટે જવાબદાર કહેશું આપણે. ફરીથી રિપીટ કરી દઉં હું કે એસ્થેનોસ્ફિયર એટલે શું, તો કે મુખ્ય ભૂભાગ અથવા ભૂસપાટી જે છે ત્યાંથી 200 કિલોમીટરની ઊંડાઈ સુધીનો જે વિસ્તાર છે એને આપણે કહેશું એસ્થેનોસ્ફિયર.
રેડી, અથવા એને કહેશું આપણે ભૂતકતી. પૃથ્વી પર રહેલી ભૂતકતીઓ જે છે એની મુખ્ય સંખ્યાની વાત કરીએ તો કહેશું આપણે 7, પણ એમાં સૌથી મોટી ભૂતકતીની વાત કરીએ તો એ કહેશું આપણે પેન્થાલસા અથવા તો પેસિફિક. એ સિવાય આપણે અમેરિકી ભૂતકતી, આફ્રિકી ભૂતકતી, ઇન્ડો ઓસ્ટ્રેલિયા ભૂતકતી, યુરેશિયા ભૂતકતી, ઓકે, અને સાથે સાથે આર્કટિક ભૂતકતી, આવા એના નામ આપેલા છે. આ સિવાય પણ અન્ય 20 ગૌણ ભૂતકતીઓ પણ કહેવાય છે. ઓકે, તો જે વાત આપણે કરીએ છીએ કે ખંડ પ્રવાહના સિદ્ધાંત એક જ માટીના ગોળાને નામ શું આપ્યું તો આપણે કહેશું પેન્જિયા. રેડી, હવે પેન્જિયામાંથી કઈ રીતે જમીનના ટુકડાઓ જે છે એ છૂટા પડે છે એને આપણે સમજી લઈએ. ઓકે, તો જો અહીંયા આપણે એક એવી આકૃતિ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ જ્યાંથી આપણે ખંડ પ્રવાહના સિદ્ધાંતને તમને એક બેસિકથી બેસિક ભાષામાં તમારી સમક્ષ મૂકી શકીએ. ઓકે, તમે પણ આ આકૃતિને ફોલો કરજો, એને તમે પણ ડ્રો કરજો, જેથી કરીને તમારી પ્રેક્ટિસ જે છે એ એકદમ મજબૂત થઈ જાય. ઓકે, તો આપણે સમજીએ કે આલ્ફ્રેડ વેગનર દ્વારા આપણને એક એવી સમજૂતી આપી કે આ પૃથ્વીનો ગોળો છે. રાઈટ, એ પૃથ્વીનો ગોળો વાસ્તવિક રીતે એક માટીના ગોળાથી બનેલો છે. ઓકે, મતલબ કે એક જ અહીંયા જમીનનો ટુકડો આપણી ઉપર જોવા મળે છે અને આ જમીનના ટુકડાને એણે નામ આપ્યું, એ આપણે આપી દઈએ નામ. ઓકે, એ કહેશું આપણે પેન્જિયા. રેડી, આ કહેશું આપણે એનું નામ પેન્જિયા. ઓકે, જે માટીનો ગોળો હતો એનો. ઓકે, હવે એ પેન્જિયાનો ઉત્તરી વિસ્તાર જે છે, ઓકે, જેને આપણે કહેશું ઉપરનો ભાગ. રેડી, આપણને હાલ પૃથ્વીની પણ જ્યારે રચના સમજાવવામાં આવે ત્યારે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ આપણે કહીએ છીએ. ઓકે, તો ઉપરનો જે ભાગ છે એને આપણે કહેશું લોરેશિયા. ક્લિયર, અને દક્ષિણનો જે ભાગ છે એને કહેશું આપણે ગોડવાના લેન્ડ. હવે અહીંયા આપણે બેસિકલી વાત જે છે એને પણ સાથે સાથે નાખતા જઈશું કે ભારત કયા ભૂભાગનો એક ભાગ કહીશું આપણે તો કહીશું ગોડવાના લેન્ડ. ભારત શેમાંથી બનેલું છે? ગોડવાના લેન્ડમાંથી. ક્લિયર, તો એને હવે આપણે સમજીએ કે અન્ય ટુકડાઓ જે છે એ કઈ રીતે છૂટા પડે છે. ઓકે, તો અહીંથી આપણે સ્પષ્ટ કરી દીધું કે બે દિશા જે છે એમાં ઉત્તરનો ભાગ જે છે એને આપણે કહીશું લોરેશિયા અને દક્ષિણનો ભાગ જે છે એને આપણે નામ આપી દીધું ગોડવાના લેન્ડ. હવે જુઓ શું થશે તો કે એની ફરતું જે પ્રવાહી છે, ઓકે, એ પાણીને નામ શું આપેલું છે? પેન્થાલસા. ઓકે, મતલબ કે અહીંયા જે પાણી ભરેલું છે, ઓકે, આ શું કહેશું આપણે? પેન્થાલસા. હવે પ્રશ્ન એ પણ ઊભો થાય કે એ પાણી આવ્યું ક્યાંથી? તો સૂર્યનું તાપમાન જે છે જ્યાંથી આપણે નિહારિકાનો સિદ્ધાંત ભણ્યા, ઓકે, તો એ સમય દરમિયાન પણ ટેમ્પરેચર તો ક્રિએટ થયું જ હશે. હવે જ્યાં જ્યાં ટેમ્પરેચર થતું હોય ત્યાં ત્યાં શું થતું હશે? બાષ્પીભવન પણ થતું હશે. ઓકે, અને એ બાષ્પીભવન જે છે એ સમગ્ર બ્રહ્માંડના રહેલા જેટલા પણ ગ્રહો છે ત્યાંથી સંપૂર્ણ રીતે ભેગું બાષ્પીભવન થયું હશે. ઓકે, અને એ ભેગા બાષ્પીભવનથી આપણને એક સિદ્ધાંત અનુસાર એવું પણ કહેવાય છે કે એક ધોધમાર વરસાદ થયો હતો અને એવો વરસાદ થયો કે જે પૃથ્વીના ગર્ભ સુધી પાણી ભરી દે છે. ઓકે, તો એ કહેશું આપણે પેન્થાલસાની રચના થવી. તો અહીંથી આપણે એ પણ યાદ રાખશું કે કોને કહેશું આપણે? પેન્થાલસા. પેન્થાલસા વાસ્તવિક રીતે કહેશું પેસિફિક સાગર. હવે આવી જઈએ આપણે તપેલીવાળા ઉદાહરણ સાથે કે એક માટીનો ગોળો છે અથવા એક બરફનો ગોળો છે. ઓકે, એની ફરતું આપણે પાણી નાખી દઈએ અને તપેલીને ભ્રમણ મળી જાય. ઓકે, તો આ કહેશું આપણે ભ્રમણ મળ્યું. ઓકે, પશ્ચિમથી પૂર્વ તરફનું. જો અગાઉનો લેક્ચર સમજેલા હશો અને જાણતા હશો ને તો જ આને તમે સરખી રીતે ન્યાય આપી શકશો. રેડી, એટલે જ્યારે પણ અભ્યાસ કરો આની પહેલાંનો લેક્ચર જોઈ લેવો, આની પછીનો અભ્યાસ આપણે આગળ વધારશું ત્યારે આ લેક્ચર જોઈ લેવો. રેડી, તો બહુ ઇઝી રહેશે અભ્યાસ આપણો. તો જો આ જે માટીનો ટુકડો હતો એમાંથી હવે ધીમે ધીમે કઈ પરિસ્થિતિ ઊભી થશે તો આપણને જોવા મળે છે કે અહીંયા એક મોટો એવો લેન્ડમાસ છે. ઓકે, આ લેન્ડમાસ જે છે એને આપણે નામ આપશું, એ કહેવાશે ઉત્તર અમેરિકા. ક્લિયર, તો આને કહી દઈએ આપણે ઉત્તર અમેરિકા. એના પછી બીજા નંબર આપણને જોવા મળે છે એ કહેશું આપણે અહીંયા નામ એને આપી દઈએ આપણે
દક્ષિણ અમેરિકા. ઓકે, બારીકાઈથી અહીંયા ધ્યાન આપજો. હમણાં દરેક વસ્તુનું સ્પષ્ટીકરણ તમારી સમક્ષ થઈ જશે. આને કહી દઈએ આપણે દક્ષિણ અમેરિકા. ક્લિયર? ફરીથી આગળ જઈએ એટલે અહીંથી આપણને જોવા મળશે એક મોટો એવો ટુકડો, રાઈટ? આ જે મોટો ટુકડો છે એને આપણે કહેશું કે પેન્જિયાનો સૌથી મોટો ભાગ. ઓકે, યાદ રાખજો શબ્દ પેન્જિયાનો સૌથી મોટો ભૂભાગ જો કોઈ હોય તો એ આપણે શું કહેશું? આફ્રિકી ભૂતકતી. ઓકે, આને કહેશું આપણે આફ્રિકા, રાઈટ? એના પછી નેક્સ્ટ નંબર જોઈએ આપણે તો જોવા મળશે આપણને એ કહેશું આપણે આ જમીનનો ટુકડો. ઓકે, જેને આપણે નામ આપવાનું છે લોરેશિયા. ઓકે, લોરેશિયા એટલે કહેશું યુરોપ અને એશિયાનું સંયુક્ત સ્વરૂપ. ઓકે, લોરેશિયા. ક્લિયર છે ભાગ? ઓકે, તો અહીંથી આપણે સમજી શકીએ કે એક જમીનનો ટુકડો હતો, એમાંથી ધીમે ધીમે ભૂસંચલન વગેરે થવાથી આવી રીતે અન્ય ટુકડાઓ થયા. હવે આ ટુકડાઓ થયા તો ખરા, પણ એવું તો છે નહીં કે એ ત્યાંના ત્યાં જ રહેશે. એ પણ ધીમે ધીમે શું થશે? એકબીજાથી દૂર જશે અથવા એકબીજાની નજીક જશે. રેડી? તો અહીંથી આપણને ભૂતકતીનું સંચલન છે એનું સ્પષ્ટીકરણ થયું. હવે ધીમે ધીમે શું થશે કે આ જે સંપૂર્ણ આકૃતિ રહી એ હાલની આકૃતિ જેવું સ્વરૂપ ધારણ કરી લેશે અને હાલમાં પણ જે સ્વરૂપ છે એ કન્ટિન્યુ કેવું પરિવર્તનશીલ છે. ઓકે, આપણે અત્યારે જોઈએ તો આ જે ઉત્તર અમેરિકા જે છે એણે અત્યારે કેવી રીતે પોતાને સ્થિત કરી દીધું તો ત્યાંથી આમ સીધું થયું છે. ઓકે, અને હાલ આપણે જોઈએ તો એ ઉત્તર અમેરિકા આપણને આવી રીતે જોવા મળે છે. દક્ષિણ અમેરિકા તો કે એની નીચે આવી રીતે જોવા મળે છે. આફ્રિકા તો અહીંયા આપણને જોવા મળે છે. ઓકે, ઇવન આ વાત કરીએ લોરેશિયા તો એ આપણને અહીં જોવા મળે છે. ક્લિયર છે વાત? ઓકે, તો આવી રીતે ધીમે ધીમે શું થાય છે એમાં પરિવર્તન જોવા મળે છે. ઓકે, અને આ કન્ટિન્યુ છે. ક્લિયર છે વાત? ઓકે, તો અહીંથી આપણે આ ખંડ પ્રવહન સિદ્ધાંત જે છે એને બહુ ઇઝીલી સમજવાનો પ્રયાસ કર્યો. હવે આની સાથે જોડાયેલી આંકડાકીય માહિતી જે છે એને પણ આપણે જોઈ લઈએ. ઓકે, કે લખતી વખતે આપણે કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખશું. ઓકે, તો જો નેક્સ્ટ નંબર જોઈએ તો લોરેશિયા ખંડ જે છે એને આપણે શું કીધું? ઉત્તર ગોળાર્ધ. ઓકે, તો ઉત્તર ગોળાર્ધ જે છે જે હમણાં નકશામાં આપણે સમજ્યા એમાંથી કઈ કઈ વસ્તુનું નિર્માણ થયું એ જો આપણે યાદ રાખવું હોય તો આપણે શું કહેશું કે લોરેશિયામાંથી નિર્માણ થયેલું હોય તો હાલ પૃથ્વીનો જે ગોળો છે એમાં ઉપર જેટલા લોકેશનો આવેલા ને એ બધા પાર્ટ ઓફ લોરેશિયા આપણે કહેશું. હવે તમે નકશામાં જુઓ ઉપર આપણી સામે શું છે તો કે ઉત્તર અમેરિકા, એનેથી તમે બાજુમાં જાઓ તો ગ્રીનલેન્ડ, એનેથી બાજુમાં જાઓ તો યુરોપ અને એનેથી બાજુમાં જઈએ આપણે તો એશિયાનો ઉત્તરીય ભાગ. ક્લિયર છે વાત? ઓકે, તો અહીંથી આપણને કમિશન પૂછે કે નીચેનામાંથી કયો ભૂભાગ લોરેશિયા સાથે સંકળાયેલો નથી અથવા કયો ભૂભાગ લોરેશિયાનો ભૂભાગ છે. ઓકે, તો આપણે એને ઇઝીલી સમજી શકીએ કે ઉત્તર અમેરિકા, બીજા નંબરે ગ્રીનલેન્ડ, એશિયા અને યુરોપ. ઓકે, તો જો હમણાં આપણે જે નકશો દોર્યો એ જ વસ્તુ અહીંયા છે. ઓકે, પણ અહીંયા આપણે ઓર ઇઝી રીતે સમજાવી દઈએ તમને કે મુખ્ય ભાગ જે છે એ કહેશું આપણે આવી રીતે ગોઠવાયેલા હતા. રેડી? એમાંથી ધીમે ધીમે ભાગ છૂટા પડશે અને એ છૂટા પડેલા ભાગ જે છે એ હાલનું સ્વરૂપ ધારણ કરશે. અહીંથી આપણે શું યાદ રાખવાનું છે કે આફ્રિકા ભૂભાગ જે છે, ઓકે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ એની બાજુમાં જ આપણને શું જોવા મળે છે તો જો ભારત જોવા મળે છે. ક્લિયર છે? ઓકે, તો આપણે શરૂઆતમાં જ કીધું કે આફ્રિકામાંથી તે ભારતનું નિર્માણ થયેલું છે. ઓકે, તો આ વાત જે છે એને ઓર પુષ્ટિ અહીંયા મળી જાય છે. ઓકે, તો આ તો આપણે વાત કરી કોની? ઉત્તર ગોળાર્ધની. પણ ભારત એકમાત્ર એવો ભૂભાગ છે જે વાસ્તવિક રીતે ગોંડવાના લેન્ડમાંથી છૂટો પડ્યો અને ઉત્તર ગોળાર્ધના સંપર્કમાં આવ્યો. એટલે આપણે કહેશું અહીંથી કે ભારતની જે ભૂતકતી છે, રેડી, એ ભારતની ભૂતકતી જે છે ગોંડવાના લેન્ડમાંથી છૂટી પડી અને લોરેશિયાની ભૂતકતી સાથે અથડાઈ અને એ અથડામણના કારણે તે હિમાલયનું નિર્માણ થયું છે. હવે આ અથડામણ જે છે એને હું ઓર તમારી સામે આકૃતિ સમક્ષ સમજાવવાનો પ્રયાસ કરું. ઓકે, તો જો અહીંથી આપણે જોઈ લીધું કે આ જે ટુકડો રહ્યો એ ભારત છે. ઓકે, તો એ આકૃતિ અનુસાર જો આપણે વાતને આગળ વધારીએ તો સમજો કે આ આપણે એવું સમજીએ કે આ ભારત છે. રેડી? વાસ્તવિક રીતે કોની સાથે જોડાયેલું હતું એ પણ યાદ રાખશું આપણે. તો જવાબ આવશે આપણો એ વાસ્તવિક રીતે જોડાયેલું હતું આફ્રિકા સાથે. રેડી? અને થિયરિકલ વાત આપણે કરી તો આ ભારતની ભૂતકતી કોની સાથે અથડાઈ
એ પણ યાદ રાખશું આપણે. તો અહીંયા એક તકતી હતી જેનું નામ કહેશું આપણે લોરેશિયા. લોરેશિયા. ક્લિયર છે વાત? ઓકે. શું આપણે થિયરી વાત કરી કે આ ભારતનું નિર્માણ જે છે એ આફ્રિકામાંથી છૂટા પડી આ લોરેશિયાની ભૂતકતી સાથે એની અથડામણ થઈ. એટલે સમજી શકીએ કે એક નાનો એવો જમીનનો ટુકડો જે છે, ઓકે, એ તરતો લોરેશિયા સાથે અથડાય છે. હવે અહીંયા શું છે, લોરેશિયા પોતે સ્થિર છે હાલની પરિસ્થિતિમાં. રેડી? ગતિમાં કોણ છે? તો આપણે કહીશું ભારતનો ટુકડો. રેડી? કેમ કે એ વિસ્તારમાં પણ નાનો છે. આખી દુનિયાની અંદર ભારત ભૌગોલિક રીતે 2.42% તે ભૂભાગ ધરાવે છે. રેડી? એ પણ આપણે અહીંયા આપી દઈએ. 2.42% ભૂભાગ. ઓકે. હવે શું પરિસ્થિતિ થશે એ સમજો કે જેમ જેમ આ ભારત આગળ વધશે એમ ભારતને અહીં ઘર્ષણ થવાની પણ શક્યતા આપણે જોઈ રહ્યા છીએ. રેડી? ઘર્ષણ ક્યાં થશે? તો કે જ્યાં બહાર નીકળી આવેલા ખૂણા જે છે ત્યાં આપણને ઘર્ષણ જોવા મળશે. રેડી? તો પરિણામે શું થશે? તો કે એ બંને ખૂણા જે છે ત્યાં કોતરણી બનવાની શક્યતા. ઓકે. એટલે જેમ જેમ ભારત આગળ વધશે એમ ભારત કેવું સ્વરૂપ ધારણ કરી લેશે? તો કે બંને ખૂણા જે છે ત્યાં કોતરણી થઈ, એટલે હવે ભારતે આવું સ્વરૂપ ધારણ કર્યું. ક્લિયર છે? આ પહેલો તબક્કો કહી દઈએ આપણે, આને તબક્કો નંબર 2 કહી દઈએ. હજી આગળ જશે તો આવું સ્વરૂપ ધારણ એને કર્યું. આ ભૂભાગને આપણે કયા નામથી ઓળખશું? તો આપણે કહેશું એને કે એને નામ આપી દઈએ આપણે સમભુજ ચતુષ્કોણ. રેડી? તો ભારતનું ભૂ આકૃતિ કેવી છે એનો જવાબ શું રહેશે? સમભુજ ચતુષ્કોણ. અત્યારે પણ હાલ ભારત આવું છે. હવે જો આ નીચેનો ભાગ જે છે એ ઓર સાંકડો કેમ થયો એની પાછળનો પણ તર્ક રહેલો છે. ઓકે. કે માની લઈએ આપણે કે આવી રીતે કોઈ વસ્તુનો આકાર હોય, ઓકે, તો જ્યારે એ વસ્તુ ઉપરની તરફ આમ ગતિ કરતી હશે, રેડી, ત્યારે એને ઘર્ષણ જે છે અહીં વાગશે અને એની ઇફેક્ટ સૌથી વધારે અહીં જોવા મળશે. રેડી? પરિણામે આ બે ભાગ જે છે એ ઓર શંકુ આકારના બનતા જાય. તો ભારત નીચેથી શંકુ આકારનું છે, એના માટે પણ જવાબદાર શું કહેશું આપણે? ભરતી ઓટના સિદ્ધાંતની સાથે સાથે આ ખંડ પ્રવાહનો સિદ્ધાંત. રેડી? કે નીચેમાં દબાણ જોવા મળે છે એટલે છેક આપણે તમિલનાડુ કેરળ સુધી પહોંચે એટલે સાવ સાંકડી એવી પટ્ટી બની જાય છે. ઓકે. અને એમાંથી તે સાંકડી પટ્ટીમાંથી તે ભૂભાગ છૂટો પડ્યો એને આપણે શ્રીલંકા કહીએ છીએ. ઓકે. તો અહીંયા આપણને એક નાનો એવો ટુકડો જોવા મળે છે. ઓકે. એ કહેશું આપણે શ્રીલંકા. રાઈટ? તમે નકશામાં નીચે જોઈ શકો છો. ઓકે. હવે આ ધીમે ધીમે ભૂભાગ જે છે એ આગળ વધતો જશે તો અહીંયા રહેલું જે લોરેશિયા જે છે એની સાથે એનો અથડામણ થશે. હવે અણીદાર ભાગ જે છે એ કોનો છે? તો આપણે કહેશું એ ભાગ કોનો છે? ભારતની ભૂતકતીનો. એટલે એ અણીવાળો ભાગ જે છે એ આવી રીતે વાસ્તવિક રીતે જે સ્થિર ભાગ છે એની સાથે અથડાશે તો એના ગર્ભમાં પહોંચી જશે. રેડી? હવે કોઈ પણ વસ્તુને આપણે સ્થિર વસ્તુની નીચે નાખશું તો સ્વાભાવિક સ્થિર વસ્તુ જે છે એ ઊંચાઈ સ્વરૂપ ધારણ કરશે. તો એ સ્થિરવાળી વસ્તુ જે છે ત્યાં આપણને આવી ઊંચાણવાળી એક શ્રેણીનું નિર્માણ થતું જોવા મળ્યું. અને એ શ્રેણીનું નિર્માણ થયું એને આપણે કહીએ છીએ હિમાલયની રચના થવી. ઓકે. તો અહીંથી આપણે સમજી શકીએ કે આ ભારતની ભૂતકતીનું લોરેશિયાની સાથે અથડામણ થઈ એના કારણે હિમાલયની રચના થઈ. આવી ઘટના એક નથી, આવી નવી પ્રોસેસ યુરોપમાં પણ થઈ. તો યુરોપની અંદર આપણને એક પર્વત જોવા મળ્યો, એ કહેશું આપણે આલ્પ્સ પર્વત. ક્લિયર છે વાત? ઓકે. હવે બીજા નંબરે કહીએ કે આ હિમાલયની રચના થઈ એનાથી ભારતીય ભૂભાગ ઉપર કેવી અસર જોવા મળી એ સમજી લઈએ આપણે. ઓકે. તો જો માની લઈએ આપણે કે આ ભારત છે. આ ભારતની રચના થઈ તો એના ઉત્તર પૂર્વીય વિસ્તારની અંદર પર્વતની શ્રેણીનું નિર્માણ થયું. ઓકે. તો એ પર્વતની શ્રેણીને આપણે દર્શાવી દઈએ તો મોટા ભાગનો હિમાલય જે છે એ આપણને આવી રીતે જોવા મળે છે. રેડી? અહીંયા એની 4 શ્રેણી આવેલી છે: કારાકોરમ, લદ્દાખ, પીર પંજાલ, જાસ્કર વગેરે. ઓકે. તો આ જે ભૂ આકૃતિ છે
એની અસર કેવી જોવા મળે છે? તો આપણે જોઈ શકીએ કે પરિણામે ભારત જે છે એ પોતાના ભૂભાગથી પૂર્વ બાજુનું ઝુકાવ જોવા મળે છે. રેડી? મતલબ કે પૂર્વ બાજુથી એ ઝૂકી ગયું છે. રેડી? હવે જો કોઈ પણ વસ્તુ એક બાજુથી ઝૂકી હોય તો સ્વાભાવિક છે કે એની વિરુદ્ધ બાજુથી એ ઊંચી થઈ ગઈ હશે. રેડી? તો આ કહેશું આપણે એની પશ્ચિમ બાજુ. રેડી? અને અહીંથી ભારત જે છે એ કેવું થઈ ગયું છે? ઊંચું થઈ ગયું છે. ક્લિયર? તો આપણે જે હમણાં વાત કરી થોડી વાર પહેલા કે ભારત મુખ્યત્વે આવી રીતે સમભુજ ચતુષ્કોણ રીતે આપણને જોવા મળતો હતો. ઓકે, તો એનો આ જે ભાગ છે એ ભાગમાં સમુદ્રી પાણીનું ઘસારણ જે છે એ આપણને નોંધપાત્ર જોવા મળ્યું. ઓકે, અને પરિણામે એ જમીન ઊંચી થઈ ગઈ. મતલબ જેને સમુદ્રની અસર હતી જે ભૂભાગને, એ ભૂભાગ હવે સમુદ્રથી ઊંચો થઈ ગયો. તો સ્વાભાવિક છે કે એ ઊંચી રહેલી જમીન જે છે ત્યાં આપણને સમુદ્રી પટ જોવા મળે, સમુદ્રની અસર જોવા મળે અને સમુદ્રનો ખારો પાટ ત્યાં જોવા મળે. અને એ જ સમુદ્રના ખારા પાટને હાલ આપણે અહીંયા શું કહીએ છીએ? તો કે કચ્છનું રણ. ક્લિયર છે વાત? ઓકે, તો અહીંયા કચ્છના રણનું નિર્માણ થવું અથવા તો નેક્સ્ટ નંબર આપણે કહીએ કે ત્યાં ખારા પાટની રચના થવી, સમુદ્રની અસર હોવી, કોઈ પણ પ્રકારની ખેતી નથી થતી ત્યાં. ઓકે, ખારો પાટ હોવાથી એ આના માટે જવાબદાર કારણ કહેશું. હવે બીજી આના આ જ સિદ્ધાંતને ઓર મજબૂતી કેવી રીતે આપણે આપી શકીએ? તો જો પૂર્વ બાજુ ઝૂકેલું છે એટલે હવે કોઈ પણ પ્રકારનું પ્રવાહી આવે, ઓકે, તો એ કોના આભારી છે? હિમાલયના. ઓકે, કેમ કે હિમાલયનું વજન જે છે એ ત્યાં જોવા મળે છે આપણને. ઓકે, એટલે મુખ્ય ભૂતકતી જે છે ભારતની એ થોડી બેન્ડ છે. ઓકે, એ વાતને જો આપણે આગળ વધારીએ તો આપણે કહેશું કે અહીંયા ગંગા, ઇવન ગંગાની સહાયક નદીઓ, યમુનાની સહાયક નદીઓ, ઇવન વાત કરીએ આપણે કે અહીંથી ગોદાવરી નદીનું વહેણ, કાવેરી નદીનું વહેણ, ઓકે, ઇવન બ્રહ્મપુત્ર નદીનું વહેણ. ઓકે, તો ભારતની વહેતી 85% નદીઓનું વહેણ જે છે એ આપણને પૂર્વ બાજુ જોવા મળે છે અને એ નદીઓનો અંત આપણને બંગાળની ખાડીમાં જોવા મળે છે. એટલે કહેશું કે ભારતની મોટા ભાગની નદીઓનું વહેણ જે છે એ આપણને પૂર્વ બાજુ થતું જોવા મળે છે. ભારતના પશ્ચિમ તટમાં આપણને કચ્છના રણનું નિર્માણ થતું જોવા મળે છે. તો આના પાછળ જવાબદાર કારણ શું? તો કે ભારતની મુખ્ય જે ભૂતકતી છે એ ભૂતકતીનો ઝુકાવ પૂર્વ બાજુ છે અને ભારતનું મૂળ ભૂભાગ જે છે એ પશ્ચિમ બાજુથી ઉચકાઈ આવેલું છે. ક્લિયર છે વાત? ઓકે, તો અહીંથી આપણે આ સિદ્ધાંતને ઓર ઉદાહરણો આપીને રજૂ કરી શકીએ છીએ. ઓકે, અને એ વસ્તુ આપણે આપણા નકશામાં પણ જોઈ શકીએ છીએ. ક્લિયર છે વાત? ઓકે, નેક્સ્ટ નંબર જઈએ તો આ જે લોરેશિયાનો ઉત્તરી ભાગ છે એમાંથી કઈ કઈ વસ્તુનું નિર્માણ થયું એ પ્રશ્નની સાથે સાથે આપણે એ પણ યાદ રાખશું કે દક્ષિણવાળો જે ભાગ છે જેને આપણે શું કહીએ છીએ? ગોંડવાના લેન્ડ. ઓકે, આપણે હમણાં કીધું કે ભારત કઈ ભૂમિનો ભાગ છે? કહેશું આપણે ગોંડવાના લેન્ડ. ઓકે, તો નકશાની અંદર જેટલા પાર્ટ્સ આપણને દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે એ બધા પાર્ટ્સને આપણે શું કહેશું? પાર્ટ ઓફ ગોંડવાના લેન્ડ. ઓકે, હવે પૂરેપૂરા નકશાનો તમે દક્ષિણ ભાગ જુઓ તો આપણને પહેલાં શું જોવા મળશે? દક્ષિણ અમેરિકા. ફરી આ બાજુ આવશું તો આફ્રિકા. આ બાજુ આવશું આપણે તો કહેશું આપણે ભારત. વળી જશું તો ઓસ્ટ્રેલિયા. તો જેટલો પણ દક્ષિણવાળો બેલ્ટ છે એ બધું શું કહેશું આપણે? ગોંડવાના લેન્ડ. ઓકે, તો અહીંયા આપણે દર્શાવી શકીએ દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ભારત, ન્યૂઝીલેન્ડ, ઇવન ઓસ્ટ્રેલિયા. ઓકે, આ ગોંડવાના લેન્ડનો ભાગ કહેશું. ફરીથી આપણે કહી દઈએ કે એક જ જે ભૂભાગ હતો એને શું નામ આપ્યું હતું? આદિ મહાખંડ અથવા તો પેન્જિયા. પેન્જિયાનો ઉત્તરી વિસ્તાર જે છે એને આપણે શું કીધું હતું? લોરેશિયા. લોરેશિયાની નીચેનો ભાગ જે છે એને આપણે શું કીધું હતું? ગોંડવાના લેન્ડ. ફરતું જે સમુદ્ર છે એને કયા નામથી ઓળખ્યા હતા આપણે? પેન્થાલસા. રેડી? તો અહીંથી પૂરેપૂરા સિદ્ધાંતને આપણે એક પુષ્ટિ આપી શકી. ઓકે, અને સમજી લીધું કે સમગ્ર પૃથ્વી એક માટીનો ગોળો હતી. ઓકે, અને એ માટીના ગોળામાંથી તે બધી જમીનના ટુકડાઓ ધીમે ધીમે છૂટા પડ્યા છે. ઓકે, એ જમીનના ટુકડા પૈકી આપણે જો ભારતની વાત કરીએ તો ભારત ભૌગોલિક રીતે 2.42% ભૂભાગ ધરાવે છે સમગ્ર પૃથ્વીમાં. ઓકે, અને એ ભારતની ભૂતકતીના લોરેશિયાની ભૂતકતીના ટકરાવના કારણે હિમાલયની રચના થઈ છે.
એની સાથે આપણે આલ્પ્સ પર્વતનું પણ એક ઉદાહરણ યાદ રાખશું, એની પણ રચના એવી રીતે થઈ છે. હિમાલયનું સૌથી વજન ભારતને ઉત્તર પૂર્વીય ભૂભાગ ઉપર જોવા મળે છે. એના કારણે ભારતનો ઝુકાવ છે પૂર્વ બાજુ, એટલે વહેતી 85% જેટલી નદીઓ જે છે એ આપણને બંગાળની ખાડીમાં પૂરી થતી જોવા મળે છે. અને પરિણામે પશ્ચિમ બાજુથી ભારત ઉંચકાઈ આવેલું છે, એના કારણે આપણને ત્યાં કચ્છના રણનું નિર્માણ થતું જોવા મળે છે. તો આટલી વાતને આપણે યાદ રાખવી એ ખૂબ આવશ્યક છે. તો આ ખંડ પ્રવહનના સિદ્ધાંત સાથે જોડાયેલું જે ભૂતક્તિની વાત છે એના આપણે ઓર કઈ રીતે ડિટેલથી યાદ રાખી શકીએ કે એની સાથે શું થિયરી જોડાયેલી છે એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. ઓકે, તો જો આપણે સમજ્યા કે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ જ્યાં આપણે વાત કરીએ તો ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ, યુરોપ કે એશિયાનો ભૂભાગ આવેલો છે. ઓકે, આપણે આવી રીતે પૃથ્વીને બે ભાગમાં છૂટી પાડીને એનું અધ્યયન કરીએ છીએ. ઓકે, આ એક ભૌતિક સંરચના પણ છે, વાતાવરણીય અસરની પણ અહીંયા ફેરફાર જોવા મળે છે. ઓકે, અને આ ભૌગોલિક ફેરફાર પણ આપણે કહી શકીએ. દક્ષિણ ભાગની વાત આપણે કરીને આવ્યા તો ત્યાં આપણે શું જોઈ શકીએ છીએ તો કે દક્ષિણ ગોળાર્ધની અંદર દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઇવન વાત કરીએ તો આપણને ત્યાં જોવા મળશે એ કહેશું આપણે ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડ. રેડી? ફરી આપણે જોઈએ તો આ ખંડ પ્રવહનના સિદ્ધાંતની અંદર આપણને અગત્યની વાત જે યાદ રાખવાની હતી એ શું હતી? પેન્જિયા. ઓકે, પેન્જિયા એટલે કહેશું મુખ્ય ભૂભાગ. ઓકે, એના પછી અંગોલા લેન્ડ. ઓકે, એ કહેશું આપણે યુરેશિયાનો પૂર્વીય વિસ્તાર. ઓકે, એના પછી ગોડવાના લેન્ડ, એટલે આપણે કોને કહેશું ગોડવાના લેન્ડ તો કે પેન્જિયાના દક્ષિણ ભાગના. ઓકે, અને નેક્સ્ટ નંબર નામ છે એ કહેશું આપણે ટેથિસ સાગર. ટેથિસ સાગર જે છે એ વાસ્તવિક રીતે હિમાલયનું જૂનું સ્વરૂપ કહેશું આપણે. ઓકે, બહુ અતિ પ્રાચીન સ્વરૂપ જે છે એ કહેશું આપણે ટેથિસ સાગર. ઓકે, એટલે એના અન્ય નામ તરીકે પણ તમે એને હિમાલયના નામ તરીકે યાદ રાખી શકો. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે તો ખંડ પ્રવહનના સિદ્ધાંતની સાથે જોડાયેલી અગત્યની બાબત જે છે એ કહેશું આપણે ભૂતક્તિ. તો ભૂતક્તિ કેટલા પ્રકારની હોય, શું ભૂતક્તિનો સિદ્ધાંત છે, ઓકે, એની શું થિયરી છે, એને આપણે જો સમજવાનો પ્રયાસ કરીએ તો આપણે પહેલાં શું યાદ રાખવાનું છે તો કે લિથોસ્ફિયર અને એસ્થેનોસ્ફિયર. લિથોસ્ફિયર એટલે કહેશું પૃથ્વીનો અતિ ગર્ભવાળો ભાગ. ઓકે, આને આપણે જ્યારે મૃદાવરણનું ચેપ્ટર ભણશું ત્યારે પણ આને વિસ્તારવાદી સ્વરૂપ આપીને આપણે ભણશું ત્યારે પણ. ઓકે, કે પૃથ્વીની આંતરિક સંરચના શું હોય છે. ઓકે, ત્યાં પણ આપણને લિથોસ્ફિયર જોવા મળશે, ત્યાં પણ આપણને એસ્થેનોસ્ફિયર જોવા મળશે. ઓકે, આ બંનેની ઇફેક્ટ જે છે એ પૃથ્વીની ભૂતક્તિ પર રહેલી છે. ઓકે, અને એસ્થેનોસ્ફિયર જે છે એનો જ ભાગ કહેશું આપણે ભૂતક્તિ. રેડી? તો પૃથ્વી પર રહેલી મુખ્ય જે ભૂતક્તિ છે એ આપણે કહેશું 7, પણ એના 2 પ્રકાર છે. એ કહેશું આપણે અપસારી ભૂતક્તિ અને અભિસારી ભૂતક્તિ. હવે અહીંયા આપણી માટે મહત્વનું એ બની જાય કે કોને અપસારી કહેવી, કોને અભિસારી કહેવી, એની ડેફિનેશન શું, ઓકે, એને કઈ રીતે ઓર આપણે સમજી શકીએ. ઓકે, તો એ વાતને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો જો અહીં જોઈ શકો તમે કે પૃથ્વીના ગર્ભની અંદર આવેલું જે આવરણ છે, ઓકે, એમાં 2 આવરણ પૈકી જે ભૂતક્તિને સૌથી વધારે ઇફેક્ટ અથવા એની સાથે જોડાયેલું હોય તો કહેશું એસ્થેનોસ્ફિયર. એસ્થેનોસ્ફિયરની સરેરાશ જાડાઈ જે છે એ આપણે કહેશું કે મુખ્ય મૃદાવરણથી 200 કિલોમીટર સુધીનો વિસ્તાર. ઓકે, તો અહીં યાદ રાખશું આપણે કે 200 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે, ઓકે, એને આપણે શું કહેશું? એસ્થેનોસ્ફિયર. એ સિવાય વાત કરીએ આપણે તો કહેશું આપણે કે મુખ્ય ભૂતક્તિની સંખ્યા કેટલી? ઓકે, તો આપણે કહેશું 7. એની અંદર પેસિફિક ભૂતક્તિ, ઉત્તર અમેરિકી અથવા તો આફ્રિકી, યુરોપ, ઇન્ડો ઓસ્ટ્રેલિયા ભૂતક્તિ. ઓકે, આ એની પ્રમુખ ભૂતક્તિ કહેવાય. એ સિવાય પણ અન્ય પેસિફિકના તળેટીમાં આવેલી આપણે વાત કરીએ તો કહેશું અન્ય 20 ગૌણ ભૂતક્તિ. ઓકે, પણ એક ઉદાહરણ આપણે યાદ રાખશું કે સમુદ્રના ગર્ભની અંદર પણ ભૂસંચલન જોવા મળે છે, ત્યાં પણ પર્વત અને જ્વાળામુખીનું વિસ્ફોટન આપણને જોવા મળે છે. ઓકે, એનું એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે કે હિમાલયના ગર્ભમાં આવેલ નાઇટ ઈસ્ટ અને મેસ્કારેન નામની પર્વતમાળા. ઓકે, તમારે એને યાદ રાખવું હોય તો અહીંયા આપણે લખી દઈએ કે હિમાલય અથવા તો હિન્દ મહાસાગરના ગર્ભમાં આવેલ 2 પર્વતમાળાના નામ. ઓકે, એમાં અનુક્રમે કહેશું આપણે નાઇટ ઈસ્ટ, કોઈને સાંભળવામાં તકલીફ થતી હોય તો એ નોંધી લે, નાઇટ ઈસ્ટ, અને એક બીજું નામ કહેશું આપણે મેસ્કારેન. ભૌગોલિક રીતે ક્યાં આવેલું છે તો આપણે યાદ રાખશું કે હિન્દ મહાસાગરના તળેટીમાં. ઓકે, બીજા નંબરે કહેશું આપણે કે ભૂતક્તિની સરેરાશ જો જાડાઈ આપણે નોંધવી હોય તો આપણે શું કહેશું એને?
એસ્થેનોસ્ફિયરનું 47 કિલોમીટર સુધીનો વિસ્તાર. ઓકે, આ કહેશું એની આપણે સરેરાશ જાડાઈ. હવે જો ભૂતકતી આપણને આવી રીતે જોવા મળે કે એક એવી ભૂતકતી છે કે બંને એકબીજાથી દૂર જઈ રહી છે, મતલબ કે વિરુદ્ધ દિશામાં જઈ રહી છે. ઓકે, હવે વિરુદ્ધ તો જાય છે, પણ કોઈ અન્ય ભૂતકતી હશે એની નજીક પણ જતી હશે, કેમ કે અહીંથી વિરુદ્ધ જાય છે. ઓકે, પણ બીજા કોઈની તો એ નજીક જતું હશે, તો ત્યાં આવી ઘટના બનતી છે કે બંને એકબીજાની નજીક આવતું હશે. ઓકે, જો આ ભારતની ભૂતકતીને આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ભારતની ભૂતકતી આવી રીતે આવી. ઓકે, અને આવી રીતે લોરેશિયાના ગર્ભમાં ભારતનો ખૂણોવાળો ભાગ ગયો, જેથી કરીને અહીંયા આપણને હિમાલયનું ઉચકાવ જોવા મળે છે. ઓકે, આ એક એક્ઝામ્પલ તરીકે આપણે આને યાદ રાખશું કે ભૂતકતી એવું નથી કે માત્ર ને માત્ર બે પ્રકારની જોઈએ. રેડી, ભૂતકતી એકબીજાની સમાંતર સરકતી પણ હોઈ શકે. ઓકે, પણ આ પ્રમુખ આપણે આને કહેશું કે અપસારી ભૂતકતી અને અભિસારી ભૂતકતી. ઓકે, તો એના બે પ્રકાર છે. એમાં પહેલા નંબરે કહેશું આપણે ડાયવર્જન્ટ પ્લેટ્સ. ઓકે, તો ડાયવર્જન્ટ પ્લેટ્સ એટલે શું? તો કે એવી ભૂતકતી જે એકબીજાની વિરુદ્ધ દિશામાં ખસતી હોય. ઓકે, તો આને આપણે કહેશું કે જો આ બાજુ જાય છે. રેડી, અહીંયા જોઈએ આપણે તો એની વિરુદ્ધ દિશામાં જાય છે, પણ હું શું કહેવા માંગુ એ યાદ રાખજો કે આ વિરુદ્ધ દિશામાં તો જાય છે એકબીજાની, પણ અન્ય ભૂતકતીની એ નજીક પણ જતી હશે. જેમ આપણે વાત કરીએ કે આફ્રિકા અથવા ગોડવાના લેન્ડનો પાર્ટ જે છે એમાંથી ભારત છૂટો પડ્યો. ઓકે, તો અહીંયા આપણે કહેશું કે મૂળ ભૂભાગ જે છે એ આફ્રિકાનો છે. ઓકે, આની અંદરથી ભારતીય ભૂભાગ જે છે એ છૂટો પડ્યો. રેડી, તો આ બંને વચ્ચેનો જે સંબંધ જે છે એ કેવો થઈ ગયો? તો આપણે કહીશું વિરુદ્ધ વાળો. ઓકે, પણ અહીંયા રહેલો જે લોરેશિયાનો ભૂભાગ છે એનો અને ભારતનો સંબંધ જે છે એ કેવો થઈ ગયો? એકબીજાની નજીક આવતો. ઓકે, એટલે આપણે કીધું કે બે પ્રમુખ તફાવત આપણે યાદ રાખવા આવશ્યક છે. ઓકે, એ બે પ્રમુખ તફાવતની અંદર પહેલું શું કહેશું આપણે? અપસારી ભૂતકતી. તો કોને આપણે અપસારી ભૂતકતી કહેશું? તો કે એવા ભૂતકતીના બે ટુકડા જે એકબીજાની વિરુદ્ધ દિશામાં જતા હોય. ક્લિયર છે વાત? ઓકે, હવે આપણને આમાંથી ક્વેશ્ચન કઈ રીતે પૂછે? રેડી, કે ભારતનું નિર્માણ અથવા તો માડાગાસ્કરનું નિર્માણ. રેડી, ઇવન વાત કરીએ કે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાને છૂટા પડવાની જે વિધિ છે એ કઈ ભૂતકતીની વ્યાખ્યામાં અથવા કયા ઉદાહરણમાં આપણે આવરી શકીએ? તો તમે નકશાને સરખી રીતે સમજો કે બંને નજીક આવેલું છે, છૂટું પડેલું છે, તો ત્યાંથી તમે એને જજ કરી શકો. ઓકે, આ આપણા ક્વેશ્ચનનું ફોર્મેટ પણ આપણે કીધું. નેક્સ્ટ વાત કરીએ તો આપણે કહેશું અભિસારી. ઓકે, અભિસારીનો મતલબ શું કહેશું આપણે? ડાયવર્જન્ટ પ્લેટ્સ. રેડી, આનો મતલબ એવો કે એ બંને પ્લેટ જે છે ને એ વાસ્તવિક રીતે શું હશે? તો કે એકબીજાની નજીક આવતી હશે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે કોને લઈ શકીએ? તો કે મુખ્ય ભારતની ભૂતકતી અને લોરેશિયાની ભૂતકતી. ઓકે, તો ડેફિનેશન અનુસાર પણ આપણે સમજી શકીએ કે એવી ભૂતકતી જે બે એકબીજાની દિશામાં જ જતી હોય. રેડી, મતલબ બંને નજીક જતી હોય. ઓકે, અને આ જે ભૂતકતી છે એ હંમેશા શું કરશે? કોઈ લેન્ડલોક એરિયામાં પર્વતનું નિર્માણ કરશે. શબ્દ સમજો, લેન્ડલોક એરિયામાં, કોસ્ટલ એરિયામાં નહીં. સમુદ્ર કિનારાની વાત નથી થતી. સમુદ્ર કિનારાના પર્વતની રચનાની વાત થાય તો ત્યાં આપણે સહ્યાદ્રી ઉદાહરણ લઈ શકીએ, રોકીઝ ઉદાહરણ લઈ શકીએ, એન્ડ્રીઝ ઉદાહરણ લઈ શકીએ. નકશામાં તમે જુઓ સમુદ્રના કિનારે જ છે. પણ લેન્ડલોક એરિયાની વાત આવે ત્યારે આપણે યાદ રાખશું એક્ઝામ્પલ હિમાલય અને આલ્પ્સ પર્વત. ઓકે, એની પાછળ જવાબદાર જે કારણ હોય એ શું કહેશું આપણે? અભિસારી ભૂતકતી. ક્લિયર? તો અહીંથી આપણે ભૂતકતીની સંખ્યા સમજ્યા, ભૂતકતીના બે પ્રકાર સમજ્યા, ગૌણ ભૂતકતીની સંખ્યા જોઈએ આપણે. ઓકે, એની સરેરાશ જાડાઈ જોઈ, અને એ ભૂતકતી કયા આવરણનો ભાગ છે? તો આપણે કહેશું એસ્થેનોસ્ફિયરનો. રેડી, નેક્સ્ટ નંબર જોઈએ આપણે. તો અહીંયા આપણે એની એ જ વાત છે એ તમે સરખી રીતે સમજી શકો અને લખી શકો એના માટે રજૂ કરેલી છે કે પૃથ્વીના ગર્ભમાં આવેલું આવરણ જે છે એને કહેશું આપણે એસ્થેનોસ્ફિયર. મુખ્ય ભૂતકતીની સંખ્યા 7, ગૌણની સંખ્યા 20, સરેરાશ જાડાઈ એની 47 કિલોમીટર. બે પ્રકાર છે એના, અપસારી ભૂતકતી, અભિસારી ભૂતકતી. ઓકે, અને એક્ઝામ્પલ પણ મૂક્યું છે આપણે કે ભારતીય ભૂતકતી અને યુરેશિયન ભૂતકતી જે છે, ઓકે, એ બંનેની વચ્ચે ટકરાવ થયો, એના કારણે હિમાલયનું નિર્માણ થયું. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે મુખ્ય ભારતનો જે લેન્ડ માસ છે એની સાથે ટકરાવ થયો, એના કારણે આપણને અહીંયા આ હિમાલયની રચના જે છે એ થતી જોવા મળે છે. ઓકે, તો અહીંયાથી આપણે એને બહુ ઇઝીલી સમજી શકીએ છીએ કે આ હિમાલયની રચના થયેલી છે. ઓકે, તો એકદમ ઇઝી વેની અંદર આને તમે પહેલાં તો સાંભળી લો અને સમજી લો, પછી એના ઉપર તમે નોટ્સ વગેરે બનાવી હોય તો એ પ્રોસેસ તમે
કરી શકો. ઓકે, પણ કોઈ પણ ટોપિક જે છે એનો છેલ્લો ક્રશ આપણે શું યાદ રાખવો. ઓકે, જેમ કે આ હિમાલયની રચના થઈ હતી એનાથી કઈ કઈ ઇફેક્ટ થઈ એ આપણે સમજી લઈએ. તો જો અહીં આપણે વાત કરી કે સોમાલિયાની પ્લેટ છે, ઇવન આફ્રિકા જે છે એમાંથી ભારત છૂટું પડીને અહીં સેટ થયું. ઓકે, તો એમાં અગત્યનું જે ભારતના સંદર્ભે છે એ આપણે શું કહેશું. તો પહેલી વાત આવશે કે ભારત ભૌગોલિક રીતે 2.42% જેટલો ભૂભાગ ધરાવે છે. ભારતનો આકાર જે છે એ સમભુજ ચતુષ્કોણ છે. રેડી. બીજા નંબરે વાત કરીએ તો પૂર્વ બાજુથી ભારતનો ઝુકાવ જોવા મળે છે. પશ્ચિમ બાજુથી ભારતનો ઉચકાવ જોવા મળે છે. ક્લિયર છે વાત? ઓકે, તો અહીંથી આપણે સમજી શકીએ કે ભારતની પ્લેટ ઉપર કઈ કઈ ઇફેક્ટ થઈ છે ખંડ પ્રવહનના સિદ્ધાંતને અનુસાર. ક્લિયર છે વાત? ઓકે, કે દક્ષિણનો ભાગ સાંકડો હોવો એના માટે પણ જવાબદાર પરિબળ છે. ઓકે, તો અહીંથી આપણે જોઈ શકીએ કે આ દક્ષિણનો ભાગ જે છે એ સાંકડો જોવા મળે છે. ક્લિયર છે વાત? શું પ્રોસેસ થઈ હશે? તો કે લોરેશિયા અને મુખ્ય ભારતની ભૂતકતી એકબીજા સાથે અથડાઈ છે. ઓકે, નેક્સ્ટ નંબર જોઈએ આપણે તો કઈ કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું. તો જો સૌથી પહેલું તો કે ભારતનું નિર્માણ. રેડી. મુખ્ય રીતે ભારત આફ્રિકાનો પાર્ટ હતો, એમાંથી ભારતનું નિર્માણ થયું. તો ભૌગોલિક રીતે ભારતનો આકાર તો કે સમભુજ ચતુષ્કોણ. ઓકે, અને હાલ ભારત કેવું છે તો કે દ્વીપકલ્પીય. કોને કહી શકીએ આપણે દ્વીપકલ્પીય પ્રદેશ? તો કે એવો ભૂભાગ જે ત્રણેય બાજુથી જલાવરણથી ઘેરાયેલો હોય. તો અનુક્રમે ભારત જે છે એ પશ્ચિમ બાજુથી અરબ સાગર, દક્ષિણ બાજુથી હિન્દ મહાસાગર અને પૂર્વી બાજુથી બંગાળની ખાડીથી ઘેરાયેલો છે. મતલબ ઉપરની દિશા જે છે ત્યાં લેન્ડ એરિયા છે, અધરવાઇઝ બીજી 3 દિશામાં સમંદર આવેલો છે. એટલે ભારતને આપણે દ્વીપકલ્પ કહીએ છીએ. નહીં માત્ર ભારતને દ્વીપકલ્પ કહેવાનું, આપણે સાથે સાથે આપણે ગુજરાતને પણ દ્વીપકલ્પ કહેશું. શા માટે? તો કે ગુજરાતની પણ 3 બાજુ પાણી જોવા મળે છે આપણને. કચ્છનો અખાત, અરબ સાગર અને દક્ષિણ ગુજરાત જે છે ત્યાં આપણને ખંભાતનો અખાત જોવા મળે છે. રેડી. તો આ પણ વાત આપણે યાદ રાખશું. આને જ્યારે આપણે ભારતના સંદર્ભે જ્યારે ચર્ચા વગેરે કરશું ત્યારે ઓર ડિટેલથી આપણે એને સમજશું. પણ ખંડ પ્રવહનના સિદ્ધાંત અનુસાર કઈ કઈ બાબત આપણે યાદ રાખવી જોઈએ એ આપણે સમજીએ. ભારતનો ઝુકાવ જે છે એ પણ આપણે જોયું કે પૂર્વ બાજુ ઝૂકેલું છે. એના કારણે શું થાય છે તો કે નદીઓના પ્રમુખ વહેણ જે છે એ આપણને બંગાળની ખાડી તરફ થતા હોય એવું જોવા મળે છે. ઓકે, તો અહીંયા આપણે આ ખંડ પ્રવહનના સિદ્ધાંતની વાતનું સમાપન કરીએ છીએ. ઓકે, અહીંથી આપણે ભૂતકતી, ભૂતકતીના પ્રકાર, ભૂતકતી વચ્ચે થયેલા સંચલન પાછળના કારણો, એ ખંડ પ્રવહનનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો, આ દરેક બાબતને આપણે બહુ બારીકાઈથી સમજી લીધી. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ સેશનમાં.